વેલકમ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીધામમાં. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ગાંધીધામ એ ગુજરાત સરકારની સૌથી જૂની એટલે કે 1957માં સ્થપાયેલી આ સંસ્થા છે. આ સંસ્થામાં ઉત્તરોત્તર વિકાસ થઈને અત્યારે હાલ 14 જેટલી વેરાયટીઝમાં વિવિધ ટૂંકા ગાળાના લાંબા ગાળાના કોર્સો કાર્યરત છે. તેમાં મિકેનિકલ ક્ષેત્ર છે, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક, સિવિલ, ઓટોમોબાઈલ, પછી સોલાર, એ બધા ઘણા બધા કોર્સની વેરાયટીઝ તાલીમાર્થે તાલીમ લઈ રહ્યા છે. મિત્રો, પહેલાં એવું કહેવાતું હતું કે બળ એ જ શક્તિ, એટલે કે સ્ટ્રેન્થ ઇઝ પાવર. ત્યાર પછી આવ્યું એમ કે પૈસા એ જ પાવર, તો એટલે કે મની ઇઝ ધ પાવર. હવે એ બેનનો કોઈ જમાનો નથી. અત્યારે હાલ જમાનો છે સ્કિલ ઇઝ ધ પાવર. તો તાલીમાર્થી અભ્યાસ કરીને ધોરણ 10 અભ્યાસ કરીને આગળ અભ્યાસ કરવા નથી માગતા તેઓને માટે ITI એ ખૂબ મોટું એક ક્ષેત્ર છે, ખૂબ મોટી તક છે. એમાં આ 1 વર્ષનો કોર્સ પણ ચાલે છે, 2 વર્ષના કોર્સો પણ ચાલે છે. આ કોર્સ કર્યા પછી તાલીમાર્થી પોતાની રીતે સ્વરોજગારી બી કરી શકે છે. આ ઉપરાંત જેમને ગવર્મેન્ટમાં પણ રસ હોય છે તેમને બોર્ડ, નિગમ, કોર્પોરેશન, અર્ધ સરકારી, સરકારી ખાતાઓમાં એને ટેકનિશિયન તરીકે પણ એમ કે જોબ મળતી હોય છે. ગાંધીધામ લોકલ વિસ્તારના યુવાનો માટે ખાસ હું ધ્યાન દોરું કે અહીં મોટી મોટી કંપનીઓ આવેલી છે, તો આ કંપનીઓમાં ટેકનિશિયન તરીકે પણ તેઓને સારી એવી વિપુલ તક છે. ઉપરાંત જેને મેં અગાઉ કહ્યું તેમ સ્વરોજગારી તરીકે જો ગણતરી કરીએ તો જે ઇલેક્ટ્રિશિયન, વાયરમેન એ પોતાના નાના મોટા દુકાનો નાખીને પોતાની જે રિપેરિંગ, મોટર રિવાઇનિંગ અથવા હાઉસ વાયરિંગ વગેરે જેવા, તથા ઓટોમોબાઈલના જે ઉમેદવારો છે, યુવાનો છે, તેઓ પોતાના ગેરેજીસ વગેરે ડેવલપ કરીને એક પગભર થઈ શકે છે. એટલે ગાંધીધામ અને તમે એને રૂબરૂ નિહાળો અને પ્રવેશ માટે રસ દાખવો. એ માટે પણ અમારા જે સાહિત્ય છે વેબસાઇટ ઉપર પણ છે અને અમારી વેબસાઇટ પણ છે, તો એનો અભ્યાસ કરીને જરૂરથી એકવાર મુલાકાત લેશો. અસ્તુ.